વડોદરામાં હેરિટેજ દિવસ નિમિત્તે હેરિટેજ સાયક્લોથોન યોજવામાં આવી હતી, જેમાં યુવાનોએ શહેરનો ઐતિહાસિક વારસો નિહાળ્યો હતો. વડોદરામાં આંતરરાષ્ટ્રીય સ્મારક અને સ્થળ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, હેરિટેજ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ હેરિટેજ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ઐતિહાસિક સ્થાપત્ય કીર્તિ મંદિર ખાતેથી આ સાયક્લોથોનને પ્રસ્થાન કરાવવામાં આવી. આ સાયક્લોથોનમાં શહેરના 50થી વધુ સાયકલ સવારો, જેમાં યુવાનો, યુવતીઓ અને બાળકોનો સમાવેશ થાય છે, તેઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ રેલી કીર્તિ મંદિરથી શરૂ થઈને શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળો જેવા કે સયાજીબાગ, કોઠી કચેરી, જુબેલી બાગ, તારકેશ્વર મંદિર, ભદ્ર કચેરી, ન્યાય મંદિર, લહેરીપુરા ગેટ, લાલ કોટ, મ્યુઝિક કોલેજ સહિત આ તમામ સ્મારકોની મુલાકાત લઈ સાયકલ સવારોએ વડોદરાની વૈભવી ધરોહરને નજીકથી નિહાળી હતી. આ પ્રસંગે વડોદરા સ્થિત પ્રાદેશિક કેન્દ્રના સહયોગથી વડોદરા નામના એક અનોખા સહયોગી પ્લેટફોર્મની પણ શરૂઆત કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને વડોદરાના ભવ્ય સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાથી માહિતગાર કરવાનો હતો અને તેના સંરક્ષણ માટે મજબૂત જાગૃત થવાનો છે. આયોજન દ્વારા યુવા પેઢીને વડોદરાના ગૌરવશાળી ઇતિહાસ અને સ્મારકોની મુલાકાત લેવા તેમજ વારસાનું જતન કરવા માટે પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો. जी मेरा नाम समीर गायकवाड़ है। मैं हेरिटेज ट्रस्ट की तरफ से आज यहाँ पर हम लोग साइक्लोथॉन कर रहे हैं। हेरिटेज साइक्लोथॉन का में हम लोग आज इतनी सारी चीज़ें हम लोग यहाँ पर शहर में देखेंगे, जो हम लोग साइकिल के द्वारा हम लोग उस जगह देखेंगे। हम लोग कीर्ति मंदिर देख चुके हैं, अभी SSG का हमने दौरा किया है, अभी हम लोग कोठी कचहरी देख रहे हैं। हमारे साथ बड़े यंग लोग, बच्चे भी हैं साथ में, जिन्होंने शहर शायद उतने अच्छी तरह से अंदर से देखा भी नहीं है। तो रविवार की सुबह है, मौसम भी अच्छा है, हम लोग साइकिल लेकर के उन गलियों में से, उन जगह से जाएंगे जहां हम लोग नॉर्मली पसार तो होते हैं लेकिन ठीक से देख नहीं पाते। मंदिरें हैं, उसमें बाग हैं, बगीचे हैं, हॉस्पिटल है, कचहरी है, पुराने जो सरकारवाड़ा है, वो पुराना इलाका हम लोग सब लोग आज देखेंगे। खासतौर से युवाओं को क्या मैसेज मैसेज ये है कि अपनी सिटी के ऊपर अपने को प्राउड होना चाहिए, प्राइड होनी चाहिए, हमें खुश होना चाहिए कि हम बड़ौदा जैसे शहर में रह रहे हैं और उसकी धरोहर क्या है वो जानने की हम लोग पूरी कोशिश करेंगे। વર્લ્ડ હેરિટેજ ડેના સેલિબ્રેશનના ભાગ સ્વરૂપે આજે હેરિટેજ સાયક્લોથોનમાં મેં ભાગ લીધો છે અને એમાં સવારે કીર્તિ મંદિરથી શરૂઆત કરીને અલગ અલગ બધી હેરિટેજ સાઇટ્સનો અમે આજે અનુભવ કરી રહ્યા છે. ખૂબ જ આનંદ થઈ રહ્યો છે અને આજની નવા પેઢીને હું ખાસ એ સંદેશો આપવા માંગુ છું કે અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે, તો રવિવારનો દિવસ હોય કે પછી વર્કિંગ ડેઝ હોય, સવારમાં ઉઠીને આટલા સુંદર વાતાવરણમાં અને આપણી જે વડોદરા સંસ્કારી નગરી છે, તો આટલી સરસ જે બધી સાઇટ છે તો એનો અનુભવ કરવો જોઈએ. રનિંગ કરો, સાયક્લોથોન કરો કે પછી વોકિંગ કરો. આજે સવારે અમે જે અનુભવ કર્યો એમાં એટલી બધી સાઇટ્સ એવી છે કે અહીંયા વડોદરામાં રહેવા છતાં પણ અમને ખ્યાલ નહોતો કે આટલા સુંદર સ્થળો છે, જેમ કે કીર્તિ મંદિર છે, કોઠી ચાર રસ્તા છે, આ જુબેલી બાગ ઓલવેઝ અમે અહીંયા શોપિંગ કરવા આવતા હોઈએ છીએ રેગ્યુલર, પણ એટલો ખ્યાલ નહોતો કે જુબેલી બાગ અંદરથી આટલો સુંદર અને એક ઝેન ગાર્ડન તરીકે ઓળખાય છે. મારું નામ ભૂમિકા ચૌહાણ છે. હું સર્ટિફાઈડ યોગ ટ્રેનર છું અને હું ડાન્સર પણ છું, સ્પિરિચ્યુઅલ કોરિયોગ્રાફર છું અને હું એજ્યુકેશનલ ફેસિલિટેટર છું વિનોબા આશ્રમમાં.